નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ફેમિલી વ્લોગ્સ ચેનલ પર। આખો વિડિયો ધ્યાનથી જરૂર સાંભળો અને વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ। મિત્રો, આજનો વિડિયો દરેક ખેડૂત માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજનો સવાલ છે: શું ઓર્ગેનિક ખેતી ભવિષ્ય છે કે કેમિકલ ખેતી વગર ઉપજ શક્ય નથી? સાચો નફો કઈમાં છે અને સૌથી મહત્વનું, જમીન કઈ પદ્ધતિમાં સુરક્ષિત? મિત્રો, આજે આપણે કોઈની તરફદારી નહીં કરીએ। આજે ફક્ત તથ્ય, હિસાબ અને અનુભવની વાત કરીશું। વિડિયો લાંબો છે, પરંતુ દરેક મિનિટ મહત્વપૂર્ણ છે। ખેતીનો ઇતિહાસ। મિત્રો, 1960 પહેલા ભારત અને ગુજરાતમાં સંપૂર્ણ કુદરતી ખેતી થતી। ગાય, ગોબર, ખાતર બધું કુદરતી। પછી આવી ગ્રીન રેવોલ્યુશન। યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતર આવ્યા। ઉપજ વધ્યો, પણ જમીન પર શું અસર પડી? આ સવાલનો જવાબ આપણે આગળ જાણીશું। ઓર્ગેનિક ખેતી સંપૂર્ણ સમજણ। ઓર્ગેનિક ખેતીમાં શું થાય છે? જમીન જીવંત રાખવામાં આવે છે, કાર્બન વધારવામાં આવે છે, જીવાણુઓનું સંરક્ષણ થાય છે। વિગતવાર સમજાવો। જમીનમાં હ્યુમસ શું છે? જમીનનું પીએચ શું છે? કાર્બન પર્સન્ટેજ કેમ મહત્વનું છે? જો જમીનમાં કાર્બન 1% થી 2% થાય તો પાણી રાખવાની ક્ષમતા ડબલ થાય છે। આ છે ઓર્ગેનિકની શક્તિ। કેમિકલ ખેતીની સંપૂર્ણ હકીકત। કેમિકલ ખેતી કેમ ઝડપી ઉપજ આપે? કારણ કે સીધું પોષણ છોડને મળે છે। પરંતુ દર વર્ષે ખાતરનો ડોઝ કેમ વધે છે? કારણ કે જમીન આળસુ બને છે, જમીન જીવાણુઓ મરી જાય છે અને પછી ખેડૂત વધુ ખાતર નાખે છે। આ ચક્ર ચાલુ રહે છે। 1 એકર વિગતવાર। ચાલો હિસાબ કરીએ। ઉદાહરણ: 1 એકર મરચા। કેમિકલ ખેતી: બીજ 6000 રૂપિયા, ખાતર 15000 રૂપિયા, દવા 18000 રૂપિયા, મજૂરી 20000 રૂપિયા, પાણી અન્ય 10000 રૂપિયા, કુલ ખર્ચ 69000 રૂપિયા। ઉપજ 80 ક્વિન્ટલ, સરેરાશ ભાવ 12 રૂપિયા કિલો, આવક 96000 રૂપિયા, નફો 27000 રૂપિયા। ઓર્ગેનિક ખેતી: બીજ 6000 રૂપિયા, ખાતર ઘરેલું 8000 રૂપિયા, દવા કુદરતી 6000 રૂપિયા, મજૂરી 25000 રૂપિયા, અન્ય 10000 રૂપિયા, કુલ 55000 રૂપિયા। ઉપજ 65 ક્વિન્ટલ, ભાવ 18 રૂપિયા કિલો, આવક 1,70,000 રૂપિયા, નફો 62000 રૂપિયા। મિત્રો, અહીં સ્પષ્ટ છે, ઉપજ ઓછી હોવા છતાં ભાવ વધુ હોવાથી નફો વધુ થઈ શકે। જમીન પર 5 વર્ષનો અસર। જો તમે 5 વર્ષ કેમિકલ કરો તો કાર્બન ઘટે, પાણી વધુ જોઈએ, રોગ વધે। જો 5 વર્ષ ઓર્ગેનિક કરો તો જમીન નરમ, પાણી ઓછું, ઉપજ સ્થિર। આરોગ્ય અને માર્કેટ। આજકાલ શહેરોમાં લોકો શું શોધે છે? રેસિડ્યુ ફ્રી, ઓર્ગેનિક સર્ટિફાઈડ। એક્સપોર્ટ માર્કેટમાં કેમિકલ પાક રિજેક્ટ થાય છે। આ ભવિષ્યની દિશા છે। જોખમ અને સત્ય। મિત્રો, ઓર્ગેનિકમાં પણ જોખમ છે। શરૂઆતમાં ઉપજ ઘટે, માર્કેટ મળવો મુશ્કેલ, સર્ટિફિકેશન ખર્ચ વધુ। અને કેમિકલમાં પણ જોખમ છે। ખર્ચ વધી રહ્યો છે, જમીન થાકી રહી છે। સાચો રસ્તો શું? ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ મોડલ। થોડું ઓર્ગેનિક, થોડું સંતુલિત ખાતર। ચાલો ટિપ્સ આપું। 1. આખી જમીન બદલો નહીં। 2. 1 એકર ટ્રાયલ। 3. ગાય રાખો અથવા ખાતર ખરીદો। 4. ડાયરેક્ટ કસ્ટમર વેચાણ। 5. સોશિયલ મીડિયા માર્કેટિંગ। મિત્રો, ઓર્ગેનિક કે કેમિકલ, સવાલ એ નથી કે કઈ સારી છે। સવાલ એ છે કે તમારી જમીન, તમારો બજાર અને તમારું લક્ષ્ય શું છે। લાંબા ગાળે જમીન બચાવવી હોય તો કુદરતી રસ્તો જ ભવિષ્ય છે। ખેડૂત બચશે તો ખેતી બચશે, ખેતી બચશે તો દેશ બચશે। મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો। જય ખેડૂત।